પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ અને પ્રભુની આભા સ્તુતિમાં જોડાઈએ. સુવાર્તામાં સેવક કહે છે કે ફસલ ઘણી છે પણ મજૂરો થોડા છે. તો શું આપણે આપણા દેવના રાજ્યમાં, આપણા બાપના રાજ્યમાં મજૂરો થવા માટે રેડી છીએ? શું આપણે તૈયાર છીએ ફસલને કાપવા માટે અને ફસલને આગળ લાવવા માટે? તો આવો આપણે ઈશ્વરની આરાધના કરતા ગીત ગાઈએ. થોડા સમય હે બાકી, સેવા અભી હે કાફી.
यीशु है हमारा न्यायी, यीशु है हमारा न्यायी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। हम रुके नहीं, पीछे मुड़े नहीं, हम रुके नहीं, पीछे मुड़े नहीं। यीशु है हमारा साथी, यीशु है हमारा साथी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। હાલેલુયા. हालेलुया। પાઉલ પ્રેરિત કહે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. તો સંદેશ સુનાતે જાના સેવા સે નહીં શરમાના. શું આપણને હજી સુવાર્તા વિશે શરમ લાગે છે? બસ એ દેવનું દાન છે, એ દેવનો પ્રેમ છે કે જે આપણને દેખાડે છે ને જે આપણામાં કામ કરે છે, કે એમના એકના એક દીકરાને આપણા માટે મૂકી દીધો. શું આપણે આપણો ક્રોસ ઉપાડીને એમની પાછળ ચાલવા માટે તૈયાર છીએ? કે આપણે પણ એ જુવાન જેવા થયા છે કે જેની પાસે સંપત્તિ ઘણી હતી અને એથી એ ખેદિત થયો અને એવું કીધું અને એ ખિન્ન થઈને ત્યાંથી ચાલ્યો ગયો. શું આપણે દુનિયાની જવાબદારીઓથી ઘેરાયેલા છીએ કે જ્યાં આપણે કહીએ છીએ કે હે પ્રભુ, પહેલા મારા બાપને તો મને દાટવા દે, પછી હું આવીને તારી સેવા કરીશ, પછી તારી પાછળ ચાલીશ. તો અત્યારે એ બધી બાબતોનો વિચાર કરીએ. આપણે સર્વ બીજા ગીતમાં જોડાઈએ ત્યારે આપણે બધા આંખ બંધ કરીએ અને આ બધી બાબતોનો, આ પ્રશ્નનો વિચાર કરીએ કે પ્રભુ જ્યારે તેડું આપે છે ત્યારે શું આપણે તેડાને નકારીએ છીએ કે તેડાને સ્વીકારીએ છીએ? यीशु के पीछे मैं चलने लगा. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा। ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। कोई मेरे साथ न आवे, अगर कोई मेरे साथ न आवे, अगर कोई मेरे साथ न आवे, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। પ્રભુ, આભાર માનીએ છીએ સર્વ બાબતોને માટે. આભાર માનીએ છીએ અમારા જીવનમાં કાર્ય કરવાને માટે અને અમારી આભાર સ્તુતિના અર્પણો તમે માન્ય કરો એવી વિનંતી કરીએ છીએ. હા પિતા, અમે તમારી સેવામાં એવા માલુમ પડીએ કે જેથી અમે પાઉલ પ્રેરિતની જેમ કહી શકીએ કે મારે જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ છે. હા પિતા, અમારા સ્તુતિના અર્પણો તમે માન્ય કરો અને તમારી સેવા માટે અમને તૈયાર કરો પિતા. આમીન. આપણે બેસીએ. મારો પરમ
પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાનો ફરી એકવાર આભાર માનું છું કે આ તક મને આપી તેના માટે. જે બાઇબલ અભ્યાસ, જે બાઇબલ વાંચન કરવામાં આવ્યું તે નિર્ગમનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 1થી 12 કલમ. ત્યાં આગળ મૂસાને પ્રભુ યહોવા બાપ બળતા ઝાડમાં દર્શન આપે છે અને આ બાબત ત્યાં આગળ દર્શાવવામાં આવી છે. ઇઝરાયલ મંડળી, ઇઝરાયેલી જે પ્રજા હતી તે પ્રજા લગભગ 400 વર્ષથી ગુલામીમાં હતી અને એની ગુલામીની શરૂઆત બહુ પહેલેથી શરૂ થઈ ગઈ હતી. આપણને ખ્યાલ છે કે યુસફને તેના ભાઈઓએ મારી નાખવાનું વિચાર્યું ત્યારે રૂબેને તેને બચાવ્યો ને ઇસ્માઇલીઓને વેચી દીધો. ત્યાંથી તે પોટીફારના ઘરમાં આવ્યો અને તેની સ્ત્રી મારફતે પરીક્ષણમાં પડવાને નાસી છૂટે છે પરીક્ષણમાં પડતા પહેલાં, અને ત્યાંથી તે જેલમાં જાય છે અને ભઠિયારા અને પાત્રવાહકના સંદર્શનો કે સ્વપ્નનો ખુલાસો કરે છે અને એ રીતે ફારૂનની પાસે જાય છે. ફારૂનના રાજાના સ્વપ્નનો ખુલાસો કરીને તે એક અદકેરું સ્થાન ત્યાં પ્રાપ્ત કરે છે. ફારૂન રાજા પછીનું બીજા નંબરનું સ્થાન યુસફ ત્યાં પ્રાપ્ત કરે છે. અને આપણે જાણીએ છીએ કે આખા દેશમાં અને બધે દુકાળ પડે છે ત્યારે તેના ભાઈઓ અનાજ વેચાતું લેવાને માટે ત્યાં આવે છે અને પછી તે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપે છે. બીજી વાર આવે છે ત્યારે અને પોતાના પિતાને ત્યાં લઈ આવવાનું કહે છે. અને એ રીતે યાકૂબ અને તેના 12 સંતાનો, તેના 12 પુત્રો તે મિસરમાં આવીને રહે છે. અને જ્યારે તે મિસરમાં આવે છે ત્યારે તેના ભાઈઓને મળીને યુસફ એમ કહે છે કે તમે એમ કહેજો કે અમે ભરવાડ છીએ, તમારી ઓળખ ભરવાડ તરીકે આપજો. કારણ કે મિસરીઓ ભરવાડોને તિરસ્કાર કરતા હોતા, ધિક્કારતા હોય છે, એટલે તમને તમારા પોતાનાથી દૂર રાખશે, એટલે એવી ઓળખ આપવાનું તેને કહે છે. અને જ્યારે તે ઓળખ આપે છે ફારૂનને કે અમે ભરવાડ છીએ, ત્યારે ગોસેન નામના પ્રદેશમાં તેમને વસાવે છે. બાઇબલ એવું જણાવે છે કે જ્યારે એના ભાઈઓ ત્યાં આગળ આવે છે તેના પિતાને લઈને, ત્યારે તેઓ 70 માણસો હતા. બાઇબલમાં એવી નોંધ છે કે 70 માણસો ત્યાં આગળ તેમની સાથે આવે છે એટલે ગોસેન દેશમાં તેમને વસાવે છે અને ધીરે ધીરે તેમની વસ્તી વધતી જાય છે. એક સમય એવો આવે છે કે યુસફ મરણ પામે છે. જે ફારૂનની માટે કામ કરતો હતો એ મરણ પામે છે અને ગોસેન દેશમાં ઇસરાયેલી પ્રજા વધતી જાય છે. જે નવો ફારૂન રાજા આવે છે, તમને એક બીજી વસ્તુ કહું કે મિસરમાં જે રાજા આવે એનું નામ ફારૂન જ હોય. તો નવો ફારૂન રાજા આવે છે તે યુસફને ઓળખતો નહોતો. યુસફે મિસર માટે શું કર્યું હતું એને ખબર નહોતી. આ યુસફના ભાઈઓ છે ગોસેન દેશમાં વસે છે એને ખબર નહોતી. એને ખાલી એટલી ખબર હતી કે આ જે ગોસેન દેશમાં વસે છે પરદેશી પ્રજા છે અને આપણી મધ્યે વસવા આવી છે. અને જોવે છે કે ધીરે ધીરે એમની તો વસ્તી વધતી જાય છે અને એને બીક લાગે છે. શા માટે બીક લાગે છે કે જો આ લોકો આ જ રીતે વધતા જશે તો ભવિષ્યમાં એ જ્યારે દુશ્મન દેશ આપણી ઉપર ચડાઈ કરશે તો આ લોકો દુશ્મનોની સાથે લાગુ પડી જશે, એ ભળી જશે અને આપણી સામા થશે અને આપણામાંથી ચાલ્યા જશે અને ગુલામગીરી આપણી પૂરી થઈ જશે અને આપણે કેવી રીતે વેઠ કરાવીશું. અને એટલા માટે એ એક બહુ ભયંકર નિર્ણય જાહેર કરે છે અને એવો હુકમ જાહેર કરે છે. અને તો એ હતો કે કોઈ પણ હિબ્રુ નર બાળક જન્મે તો એને નદીમાં ફેંકીને મારી નાખવો. નારી હોય, બાળકી હોય તો તેને જીવતી રાખવી, પણ નર બાળક જન્મે તો તેને નદીમાં ફેંકીને મારી નાખવો. આવો એ હુકમ જાહેર કરે છે. આ ક્રૂર હુકમ હતો બહુ. એને તો કોઈ લેવા દેવા જ નહોતી ઇઝરાયેલી પ્રજાની સાથે. એ તો એને ગુલામ જ ગણતા હતા. અને એ હુકમનો અમલ થાય છે એવા સમયે, આવી ગુલામગીરીમાં, આવી વેઠમાં અને આવા હુકમનો જે અમલ થતો હોય છે એવા સમયે મૂસાનો જન્મ થાય છે. અને મૂસાના માતા જુએ છે કે આ સુંદર બાળક છે અને 3 મહિના સુધી તે બાળકને સંતાડી રાખે છે. 3 મહિના પછી સંતાડવું અઘરું પડે છે એટલે ગોમ તૃણની ટોપલી લે છે અને અંદરથી ને બહારથી માટીથી ને ડામરથી થેપીને પછી નદીમાં મૂકી દે છે. અને એની બેન મરિયમને જોવા માટે ઊભી રાખે છે કે શું થાય છે. આપણે જાણીએ છીએ ત્યાં આગળ શું થાય છે. ફારૂન રાજાની દીકરી ત્યાં સ્નાન કરવા માટે આવી હોય છે ને એ પેટીને જુએ છે અને પોતાની દાસી પાસે એ પેટીને મંગાવે છે અને પેટીને અંદર ખોલીને જુએ છે તો એ સુંદર બાળક રડતું હોય છે. એટલે કદાચ એ રાજકુંવરીને એની પર દયા આવી હશે. એને ખબર પડી જાય છે કે આ હિબ્રુ બાળક છે, એની પર દયા આવી હશે અને પોતાની સાથે રાજમહેલમાં એને લઈ જાય છે. એ પહેલાં મરિયમ એને કહે છે કે આને માટે કોઈ ધાવને એવું શોધી લાવું અને કહે છે આ શોધી લાવ. તો મૂસાના માતાને તે ત્યાં લઈ જાય છે પોતાના ભાઈને માટે. એક અદ્ભુત બાબત.
જે સ્ત્રીનો એ સંતાન હતો એ જ સ્ત્રીને તેને ધવડાવવાને માટે નાણાં મળે છે અને એની પાસે રાખે છે. અને મૂસા મોટો થાય છે ત્યારે તેને ત્યાં આગળ લઈ જવામાં આવે છે રાજમહેલમાં. મૂસાને ખબર હતી એ કોણ છે. મૂસા રાજમહેલમાં જાય છે. એક રાજકુંવરની મારફત તેનો ઉછેર થાય છે. એને તમામ જાતની મિશ્રી વિદ્યાઓ શીખવવામાં આવી હશે. તેને લડાઈનું જ્ઞાન આપવામાં આવ્યું હશે. તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ચલાવવાનું જ્ઞાન આપવામાં આવ્યું હશે. અને એ રીતે તેનો ઉછેર એક રાજકુંવરની માફક થાય છે. પણ એને ખબર હોય છે કે પોતે કોણ છે. પોતે એક હિબ્રુ છે અને મિશ્રી નથી એને ખબર હોય છે. આ મૂસા એનું વ્યક્તિત્વ કેવું હતું. એની પાસે પુષ્કળ જ્ઞાન હતું, ડાપણ હતું, એને દરેક વિદ્યામાં પારંગત હતો, સુંદર હતો. પહેલાં જ કીધું કે સુંદર બાળક હતું, સુંદર હતો, બળવાન હતો, નીતિવાન હતો. બળવાન કેવી રીતે હતો અને નીતિવાન કેવી રીતે હતો. જ્યારે બહાર નીકળે છે અને જુએ છે કે એક મિશ્રી તેના ભાઈ હિબ્રુ ભાઈને હેરાન કરતો હોય છે અને ત્યારે તે એ મિશ્રીને મારી નાખે છે અને મારીને રેતીમાં દાટી દે છે. અને પછી જ્યારે બીજી વાર નીકળે ત્યારે બે હિબ્રુઓ લડતા હોય છે અને એ કહે છે કે તમે કેમ લડો છો. એક ભાઈને કહે છે કે તું તારા ભાઈને કેમ હેરાન કરે છે. અને ત્યારે પેલો હિબ્રુ એને કહે છે કે તને મારી પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો. શું જેમ પેલા મિશ્રીને તે મારી નાખ્યો એમ તું મને મારી નાખવા ધારે છે. અને પછી મૂસાને બીક લાગે છે અને ત્યાંથી ફારૂન તેને શોધે પહેલાં નાસી જાય છે. નાસી જઈને પોતાના એક એવી જગ્યાએ જાય છે કે જ્યાં આગળ યીથરો જેનો સસરો પછી થવાનો હતો એની દીકરીઓ એક કૂવા પાસે પોતાના ઘેટાને પાણી પાવાના માટે આવી હોય છે. પણ એ પાણી પાય એ પહેલાં બીજા ભરવાડો આવીને એમને તગડી મૂકે છે અને એ પાણી પોતે પહેલાં પીવડાવવાની તૈયારી કરે છે. ત્યારે મૂસા એ લોકોને કહે છે કે અમને કેમ હેરાન કરો છો. અને એ ભરવાડોને તગડી મૂકે છે અને એ દીકરીઓને કહે છે તમે પહેલાં તમારા ઘેટાને પાણી પાઓ. આ મૂસાની હિંમત હતી, આ મૂસાનું બળ હતું. એકલો હોવા છતાં એ બધા ભરવાડોની સામે થાય છે. આ મૂસા નીતિવાન હતો, નેક માણસ હતો, કારણ કે તે સ્ત્રીને મદદ કરે છે. અને પછી આપણે જાણીએ છીએ કે તેના સસરા એને પોતાના ઘરે બોલાવે છે અને ત્યાં રહે છે અને પોતાની દીકરી તેને આપે છે સિપ્પોરા. અને ત્યાર પછી એ પોતાના સસરાના ઘેટા ચારતો હોય છે. ઘેટા ચારતા ચારતા એ ઘણીવાર હોરેબ પર્વત પર ગયો હશે. આ બળતું ઝાડ જોયું ત્યારે પહેલી વાર જ તો નહીં ગયો હોય, ઘણી વાર ત્યાં ગયો હશે. પણ એને ઈશ્વરે દર્શન આપ્યું નહોતું, બળતું ઝાડ એને દેખાયું નહોતું. પણ જ્યારે આ પ્રસંગ બને છે ત્યારે તે હોરેબ પર્વત પર જાય છે અને જોવે છે કે એક ઝાડ બળે છે અને ઝાડમાંથી અગ્નિ તો નીકળે છે પણ એ ભસ્મ થતું નથી. એ તો ભણેલો ગણેલો હતો. બીજો કોઈક ભરવાડો તો કદાચ ભાગી જાત બળતું ઝાડ જોઈને, બીજો કોઈ ભરવાડો તો નાસી જાત. આ હિંમતવાળો હતો, ઉત્સુકતા હતી કેમ આમ થાય છે, એ ભસ્મ કેમ નથી થતું. અને તરત એ ત્યાં આગળ જાય છે જોવાને માટે. અને યહોવાએ ઝાડમાંથી જોયું કે મૂસા જોવાને માટે ફર્યો ત્યારે તેણે હાક મારી, મૂસા મૂસા. અને તેણે કહ્યું હું આ રહ્યો. જેવી રીતે સમુએલને ઈશ્વરે હાક મારી હતી, સમુએલ સમુએલ 3 વાર તે ના સમજી શક્યો. ચોથી વાર તેણે કહ્યું પ્રભુ તારો સેવક સાંભળે છે, હું આ રહ્યો. એવી રીતે મૂસાને તેણે હાક મારી, મૂસા મૂસા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને ઈશ્વર તરત એને કહે છે કે તારા પગમાંથી ચપ્પલ ઉતાર, કેમ કે જે ભૂમિ પર ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. તો એ તો ઘણી વાર ત્યાં ગયો હશે, ઘણી વાર એણે હોરેબ પર્વત પર પોતાના સસરાના ઘેટા ચાર્યા હશે. તો શું ત્યારે પવિત્ર ભૂમિ નહોતી? આપણને વિચાર આવે કે તો ત્યાં જ જતો, કાયમ જતો હતો, તો ત્યારે કેમ પવિત્ર ભૂમિ નહોતી અને અત્યારે કેમ પવિત્ર ભૂમિ થઈ ગઈ? ઈશ્વરની હાજરી એ ઝાડમાં હતી અને એમની હાજરી થકી એ જગ્યા પવિત્ર થઈ ગઈ હતી. આપણા પ્રભુ મંદિરમાં એક વાક્ય લખેલું છે ઉપર, હબાકૂક 20:2 એ પાઠ છે. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. જો ઈશ્વર આ પવિત્ર મંદિરમાં હોય તો આ જગ્યાએ તેમની હાજરી છે અને તેથી આ જગ્યા પવિત્ર છે. અને તે આપણને કહે છે કે તમારે ચપ્પલ ઉતારો, કારણ કે જે જગ્યાએ તમે ઊભા છો તે પવિત્ર ભૂમિ છે. જ્યારે ક્રિસમસ વખતે અહીંયા આગળ સુવાર્તાનું કામ થાય છે ત્યારે અમે આગળની સાઈડમાં બહાર બેઠા હોઈએ છીએ અને જે અન્ય ધર્મી શોધક મિત્રો આવે છે તો છેક બહાર ચપ્પલ ઉતારીને આવે છે. પગથિયા પરે નહીં ને લોબીમાંય નહીં, છેક નીચે ચપ્પલ ઉતારીને આવે છે. કારણ કે એ લોકો એવું માને છે કે અંદર ઈશ્વરની હાજરી છે. અને અંદર આવીને લોકો એક સવાલ ઘણા બધા પૂછે છે. શું પૂછે છે ખબર છે? ભગવાન ઈશ્વરની મૂર્તિ ક્યાં છે?
આ સવાલ આપણને પૂછે છે અને આપણે કહીએ છીએ કે અમે એવું માનતા નથી કે મૂર્તિને પૂજા કરવાની. આપણે તો એવું માનીએ છીએ કે આપણી મધ્ય છે. શું તમે માનો છો કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે? 2-3 જણા માને છે. ઓકે, થેન્ક યુ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. પણ હું કહું છું, યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. તારા ચપ્પલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. આપણે બીજા બધા દ્રષ્ટાંત જોઈએ છીએ તો એનું આધ્યાત્મિક લાગુકરણ કરીએ છીએ. બરાબર ને? હમણાં એક લુકની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયમાં વાંચવામાં આવ્યું, 14મા અધ્યાયમાં વાંચવામાં આવ્યું. અને ત્યાં કીધું કે ઈશ્વર એમ કહે છે કે મારી પાછળ આવવાનું તમને માણસોના પકડનારા કરીશ. તો ઈશ્વર એને માણસોને એરેસ્ટ કરવા માટે લઈ જતા હતા, શિષ્યોને. આપણે એવું માનીએ છીએ. આપણે એનું અર્થઘટન એવું કરીએ છીએ કે ઈશ્વરની પાસે લઈ આવવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ આવવા માટે પકડવાની વાત છે. એવું અર્થઘટન કરીએ છીએ ને. અને લુકની 15મા અધ્યાયમાં જે 3 દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે, ખોવાયેલી અધેલી, ખોવાયેલું ઘેટું અને ઉડાવ દીકરો. એમાં ખોવાયેલી અધેલી ને ખોવાયેલું ઘેટું અને ઉડાવ દીકરો એને આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? એને આત્મિક રીતે જોઈએ છે કે જે એક પાપી માણસ પાપમાં પડીને ઈશ્વરથી દૂર ચાલ્યો જાય છે, એ દ્રષ્ટિથી આપણે જોઈએ છે. અને જ્યારે અધેલી મળે છે અથવા ખોવાયેલું ઘેટું મળે છે ત્યારે આનંદ થાય છે. અને દીકરો પાછો આવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે જો આપણે પણ જો આવા પાપી છીએ ને દીકરાની માફક જગતમાં જતા રહ્યા છીએ તો આપણે પાછા આવીએ અને પાછા આવીશું તો ઈશ્વર આપણને સ્વીકારી લેશે. આ દ્રષ્ટિએ આપણે દરેક દ્રષ્ટાંતોને જોતા હોઈએ છીએ. પણ જ્યારે આ બાબતની વાત આવે છે કે તારા પગમાંથી ચપ્પલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે, ત્યારે આપણે તેને બિલકુલ સ્થૂળ રીતે લઈએ છીએ. આપણને એમ કીધું છે કે બહાર ચપ્પલ ઉતારીને આવો. આપણા ચર્ચની બારે લખેલું છે કે બૂટ ચપ્પલ અહીંયા ઉતારો. આ બાજુની સાઈડમાં સ્વર્ગસ્થ શશીભાઈ એક સરસ પેન્ટિંગ મૂક્યું હતું, બળતા ઝાડનું દ્રશ્ય દોરીને, તારા ચપ્પલ ઉતારી નાખ. આપણે એને સ્થૂળ રીતે, દુનિયાવી રીતે લઈએ છીએ કે તારા ચપ્પલ ઉતારવાનો મતલબ એમ છે કે તારા બૂટ ચંપલ બહાર કાઢી નાખ, પછી તું અંદર આવ. તારા હૃદયમાં ગમે તે હોય ચાલશે. ના, એવું નથી. આને પણ આપણે આધ્યાત્મિક રીતે જોવાની જરૂર છે કે જ્યારે આપણને ઈશ્વર તેડું આપે છે ત્યારે નામ દઈને બોલાવે છે. જેમ સમુએલને કીધું સમુએલ સમુએલ અને મૂસાને કીધું મૂસા મૂસા, એ રીતે મને કહે છે પ્રમોદ પ્રમોદ અને એલન એલન. દરેકને નામ દઈને બોલાવે છે. જ્યારે તમને તેડું આપે છે ત્યારે બીજો હુકમ એ કરે છે કે તારા પગમાંથી ચપ્પલ કાઢી નાખ, કેમ કે જે ભૂમિ પર તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. તમને જે જગ્યાએ તેડી જવા માંગે છે તે પવિત્ર જગ્યા છે, તમારો ઉપયોગ ત્યાં કરવા માંગે છે. એટલા માટે તમારા ચપ્પલ ઉતારવાની વાત કરે છે. પણ એ ચપ્પલ એટલે શું? જેમ બીજા દ્રષ્ટાંતોમાં આપણે જોયું આધ્યાત્મિક રીતે, એ રીતે જો આમાં પણ તમે આધ્યાત્મિક રીતે જોવો તો જ્યારે તમને ઈશ્વર સેવાને માટે તેડું આપે ત્યારે તમારા હૃદયમાં જે છે બધું મૂકી દેવાની જરૂર છે. તમારો અહંકાર, તમારું અભિમાન, તમારી ઈર્ષા, તમારો દ્વેષ, તમારી ખટપટ, જે કંઈ છે હૃદયમાં ખોટું, એ બધું કાઢી નાખવાની જરૂર છે. કારણ કે આપણે ચપ્પલ ઘરની બહાર કેમ કાઢીએ છીએ? આપણે ચપ્પલ પહેરીને બજારમાં ફરીને આવી ત્યારે આખી દુનિયાની ગંદકી એને ચોટેલી હોય છે. અને પછી જો એ લઈને ઘરમાં જઈએ તો જીવજંતુને બીમારી અંદર આવે છે. એટલે આપણે ચપ્પલ બહાર કાઢી નાખીએ છીએ. તો વાલાઓ, જો આપણે આ બધી વસ્તુ હૃદયમાં રાખીને ઈશ્વરની સેવામાં જઈશું તો શું ફ્રૂટફુલ થઈશું? આપણને આપણી સેવાનો જે આનંદ મળવો જોઈએ તે મળશે? શું એનું ફળ આપણને મળશે? તમે ગમે એટલા વર્ષો સુધી સેવા કરો, પણ જો તમારા ચપ્પલ આધ્યાત્મિક રીતે તમે હૃદયમાંથી ઉતારેલા નથી તો એ સેવાનો કોઈ મતલબ નથી. અને જ્યારે તમને ઈશ્વર સેવાનું તેડું આપે છે ત્યારે ચોક્કસપણે કહે છે કે તારા પગમાંથી ચપ્પલ ઉતારી નાખ. પહેલી વસ્તુ એમ કહે છે કે તું નામ દઈને બોલાવે છે. બીજી વસ્તુ તરત હુકમ કરે છે કે તારા પગમાંથી ચપ્પલ ઉતારી નાખ. અને ત્યાર પછીની કલમોમાં તમે જોવો તો કહે છે ઈશ્વર એને પોતાની ઓળખાણ આપે છે કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહિમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને જ્યારે મૂસાને ખબર પડે છે ત્યારે બી જાય છે, ડર લાગે છે એને. અને ડર લાગે છે ને પોતાનું મોઢું છુપાવી દે છે. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે યહોવા દેવ તેને ઇઝરાયેલી પ્રજાના સેવક તરીકે પસંદ કરે છે. બહુ બધી વાર દલીલ કરે છે, ઘણી બધી દલીલ કરે છે ન જવા માટે, પણ ઈશ્વર તેને છોડતો નથી. ઘણી વાર આપણા જીવનમાં પણ આવું બને છે. ઈશ્વર આપણને કોઈ સેવા માટે તેડે છે ત્યારે આપણે ઘણી બધી દલીલો કરીએ છીએ. મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટેલેન્ટ નથી, મારી નોકરી તો આવી છે, મને તો રાત્રે 9 વાગે સૂઈ જવાની ટેવ છે,
અને એવી બધી દલીલો આપણે કરીએ છીએ. પણ વાલાઓ, જ્યારે ઈશ્વર તમને તેડે ત્યારે તે તેડાને આધીન થાવ. અને ઈશ્વર જેમ કહે કે તારા પગમાંથી ચપ્પલ કાઢી નાખ, તો એ ચપ્પલ કાઢવાની વાત કરે ત્યારે તેને સ્થૂળ રીતે નહીં પણ આત્મિક રીતે જોઈને આપણા હૃદયને સાફ કરીને એ ચપ્પલ કાઢવાની વાત છે. બાઇબલમાં 2 જગ્યાએ આ કલમ લખવામાં આવી છે, તારા પગમાંથી ચપ્પલ કાઢી નાખ. નિર્ગમન 3 અને 5 એ લખવામાં આવ્યું છે. એ જ રીતે યોશુઆમાં પણ આ બાબત લખવામાં આવી છે. યરોખોના કોટનો જ્યારે એ લોકો ધ્વંસ કરે છે અને આગળ જાય છે ત્યારે યોશુઆના પુસ્તકમાં 5મા અધ્યાયના શરૂઆતની કલમોમાં છે, હું વાંચીશ આપની માટે, અંતિમ કલમોમાં યોશુઆ 5 અને 13 અને યોશુઆ યરોખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો ને તેના હાથમાં તાણેલી તલવાર હતી. અને યોશુઆએ તેની પાસે જઈને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુઓની ગમનો? ત્યારે તે બોલ્યો કે ના, પણ યહોવાના સૈન્યોના સરદાર તરીકે હું આવેલો છું. અને યોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો અને ભજન કરીને તેને કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે? અને યહોવાના સૈન્યના સરદારે યોશુઆને કહ્યું, તારા પગમાંથી ચપ્પલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. બીજી વાર અહીંયા કહેવામાં આવ્યું ને તે પણ આગેવાનને કહેવામાં આવ્યું. યોશુઆ મૂસા પછીનો આગેવાન હતો ઇઝરાયેલી પ્રજાનો. એને કહેવામાં આવ્યું કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે, કારણ કે ત્યાં ઈશ્વરની હાજરી હતી. અને વાલાઓ, જ્યારે આપણે સેવામાં જોડાઈએ છીએ ત્યારે જ્યાં જઈએ ત્યાં ઈશ્વરની હાજરી હોય છે. અને ત્યારે આપણે આપણા હૃદયરૂપી ચપ્પલ છે તે બહાર ઉતારી દેવાની જરૂર છે. આપણા ક્રોધને, આપણા અભિમાનને, આપણા હુંપણાને, આપણી ડિગ્રીને બધાને છોડી દેવાની જરૂર છે. અને મૂસાને માટે એમ કહેવામાં આવ્યું છે કે જેવો હતો એવો તે ઈશ્વરના હાથમાં પડ્યો. એ તો રાજકુંવર તરીકે એનો ઉછેર થયો હતો. એની પાસે બધી વિદ્યા હતી, જ્ઞાની માણસ હતો, સુંદર હતો, હેન્ડસમ હતો. એમ છતાં જેવો હતો એવો ઈશ્વરની પાસે આવ્યો અને ઈશ્વરે તેનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો. જ્યારે આપણે જેવા છીએ તેવા ઈશ્વરની પાસે આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણો અદ્ભુત રીતે ઉપયોગ કરે છે. અને જ્યારે આપણે પ્રભુના મંદિરમાં આવીએ છીએ ત્યારે ચોક્કસપણે સાવચેત રહેવાની જરૂર છે. અહીંયા બેસીને કોઈની માટે અદેખાઈ, કોઈની માટે વેરભાવ, કોઈની માટે ઈર્ષા, કોઈને પાડી દેવાની વૃત્તિ, ખટપટ, કાળાવાલા, આ કાવા દાવા કરવાની જગ્યા નથી વાલાઓ. આ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વરની હાજરી છે અને એવી જગ્યા છે કે જ્યાં આપણે આપણા ચપ્પલ ઉતારીને તેની હજુરમાં આવવાનું છે. બહુ લાંબુ નહીં કહું, એક વાક્ય બોલીને પૂરું કરીશ અને એક કલમ વાંચવા માંગુ છું. મારા માટે એરિક વાંચશે અથવા રેનિસન વાંચશે. સભા શિક્ષકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 1લી કલમ. સભા શિક્ષક 5 અને 1. સભા શિક્ષકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 1લી કલમ આ પ્રમાણે કહે છે, ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાપન કરતા શ્રાવણ કરવાને પાસે જવું તે સારું છે. ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ. તું કેવી રીતે આવે છે, કયા હેતુથી આવે છે અને શા માટે આવે છે તે જાણ. ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. જો આપણે ઈશ્વરના મંદિરમાં આવીને ભૂંડું કરીએ છીએ, ખોટું કરીએ છીએ, કોકની નિંદા કરીએ છીએ, કોકનું અપમાન કરીએ છીએ, તો આપણે જાણતા નથી કે આપણે શું કરીએ છીએ. હું નથી કહેતો, ઈશ્વરનું વચન કહે છે, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞ અર્પણ કરતા શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. કોઈ વિધિ કરવાને માટે આવવાની જરૂર નથી, ફક્ત ઈશ્વરના વચન સાંભળવાને માટે આવવું એ જરૂરી છે. ઈશ્વર પિતા આ વચન સમજવાને માટે મને ને આપ સર્વને સહાય તથા મદદ કરે. આમેન. આપણે પ્રાર્થના કરીએ અને વચનના પ્રકાશમાં ભાઈ રેનિસનને વિનંતી કરીશ તે પ્રાર્થના દોરશે. જે પિતા અમને સત્યતામાં લઈ જાય છે, માર્ગદર્શન આપે છે, પિતા જીવન જીવવાને માટે ઉપયોગી પાત્ર બની રહે છે. ને પિતા વિશેષ
આ સમયે પિતા અમે વચનના સાંભળનારા અને વિશેષ એનાથી પારનારા બની શકીએ તેવું થાવ લો પિતા. તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ પિતા. એક મંડળી તરીકે, એક કુટુંબ તરીકે પિતા અમે અમારા હૃદયને તમારી આગળ ખુલ્લા મૂકીએ છીએ પિતા. આ પિતા જે જગ્યાઓમાં અમે કોઈના માટે, તમારા માટે પિતા જો ઠોકરરૂપ થયા છીએ તો પિતા અમે માફી માંગીએ છીએ પિતા. ને પિતા લખવામાં આવ્યું છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. તમારા શરીરમાં એ પવિત્ર આત્માનો વાસો છે. એ શું તમે નથી જાણતા? ત્યારે વિશેષ પિતા અમારા હૃદયની જે બાબત જે તમને નથી ગમતી પિતા, એ સર્વ બાબતને પિતા અમે એ બંધનોને ને પિતા એ બાબતને અમે અમારા હૃદયમાંથી, અમારા જીવનમાંથી, અમારા ઘરોમાંથી ને અમારી મંડળીમાંથી પિતા કાઢી મૂકવા માંગીએ છીએ. અને દેવનો પ્રેમ, દેવની પિતા પવિત્રતા અને તેનું સામર્થ્ય અમારી અને અમારી મંડળીમાં ને અમારા હૃદયોમાં પિતા માંગીએ છીએ પિતા. પવિત્ર આત્મા દેવ પિતા તમે અમારી સાથે ને પાસે રહો પિતા. અમને લીડ કરો. અને વિશેષ પિતા એ પિતા જે ચપ્પલની વાત કરવામાં આવી છે પિતા, એ ધૂળને ખંખેરી નાખવાની વાત કરવામાં આવી છે પિતા. અને વિશેષ એ જગતના બાબતને પિતા એ બહાર મૂકી અને દેવના રાજ્યને માટે પિતા અમારું મન રાખવાને માટે પિતા અમે તમારી સમક્ષ આવીએ ત્યારે પૂરી પિતા અધીનતાની સાથે, તમારા સામર્થ્યથી પિતા, પવિત્રતાની સાથે પિતા અમે તમારું ભજન કરનારા બની શકીએ, તમારી આરાધના કરી શકીએ એવું પિતા અમે તમારી પાસે સામર્થ્ય માંગીએ છીએ પિતા. અને જો પિતા અમે એવું કર્યું છે માટે તમારો આભાર માનીએ છીએ. અને જો પિતા અમે નથી કરી શક્યા તો આ સમયે પિતા અમે તમારી પાસે માફી પણ માંગીએ છીએ. અને સાથે પિતા આવનાર દિવસોમાં પિતા જ્યારે પિતા એ સેવાને માટે રેડી થઈએ, તત્પર થઈએ, ત્યારે પિતા અમારું લક્ષ્ય એ અમારો દેવ હોય પિતા. અને પિતા અમારી ડેસ્ટિનેશન એ અમારા દેવના રાજ્યમાં પિતા વાસોને માટે પિતા અમારું જીવન જીવીએ તેવું થવા દો પિતા. ઈસુ અમારા પ્રભુના નામથી માંગીએ છીએ બાપ. આમેન. રેનિક્સ ને બોલે. રેનિક્સ દાન લેવા માટે ઉભા થશે.
પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરતા પિતા કરવાને માટે અમે આ પ્રભુ મંદિરમાં આવી શક્યા, સ્તુતિ આરાધના કરી શક્યા અને તમારો અનુભવ કરી શક્યા. એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા, અમે અમારી આમદનીમાંથી જે થોડામાંથી થોડું લાવ્યા છીએ ત્યારે પિતા એ આમદનીને આશીર્વાદિત કરજો પિતા, અને આ દાનોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે એના માટે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પિતા. સાથે સાથે જે રીતે મહેશભાઈએ વાત કરી કે બાઇબલ સ્ટડીમાં રાજકોટનો વારો છે ત્યારે પિતા દરેક પાત્રોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એ દરેક પાત્રોને તમે તમારા હાથમાંથી ભરપૂર કરજો અને પિતા ભરપૂરીપણાથી તમે વાપરજો પિતા. અને સંદેશા દ્વારા જે કોઈ જોવે, જે કોઈ સાંભળે એને વધુને વધુ ઉત્તેજન મળે અને તમારામાં વધુને વધુ દ્રઢ બનીને કાર્ય કરી શકે એને માટે અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. ફરીને અમારા આ દાનો તમારી પાસે મૂકીએ છીએ પિતા. આ દાનોનો યોગ્ય વહીવટ થાય એને માટે તમારી પાસે કૃપા માંગીએ છીએ પિતા. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળીને સ્વીકાર કરજો. આમેન.